બોલે રામદેવજી મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. બોલે વેલનાથ બાપુની જય. બોલો પ્રભના પીરની જય. કૈલાસગીરી બાપુની જય. એક દિવસનો સમય હતો અને વેલનાથ બાપુ વિશે થોડીક વાત કરી આપું. વેલનાથના શિષ્યો છો ને આમાં તમે, તો તમે વેલનાથ જેવું કાં કઈ નથી દેખાતું આમાં? આ વેલનાથ બાપુ એવું કરતા? વેલનાથ બાપુએ કહ્યું એવું કંઈક કરો તો તમે કહી શકો બજારમાં કે વેલનાથના શિષ્ય અમે છીએ. દારૂની કોથળી ઘીસી બજારમાં ઊંધા પડવું એ તમારું કામ નથી. એટલે મિત્રો, હું તમને મારા દિલથી કહું છું કે વ્યસનથી દૂર રહો, મા બાપની સેવા કરો, ભાઈ કુટુંબમાં એકતા રાખો. અને તમે પીતા હો તો મારે કાંઈ પૈસા દેવા નથી પડતા. મિત્રો, તમે ના પીઓ ને તો તમારા માટે ફાયદો છે, તમારા છોકરાઓને, તમારા ભાઈને, તમારા માટે તમારું શરીર. મારે કહેવાનો એ મતલબ છે કે તમને પૈસા બંધારણ પીતા હો તો તમારા પૈસાનું પીઓ તો તમારી પાસે નાવ બંધારણ મૂકી દો અને કદાચ પૈસા વધે મને કાંઈ દેવા નથી આવવાના. અને બંધારણ મૂક્યા પછી તમારું શરીર સારું થાય, મારે અહીંયા મફત કામે નથી આવવાના. તો મિત્રો, ના પીતા હો તો બંધ, પીતા હો તો બંધ કરી દેજો. કારણ કે મારું રુધિર રૂવે છે, આ પીવાય નહીં. આપણું કામ નથી. આવો મારા ભેગા. તમને દેખાડ્યું હો વિખાની વેચી પી ગયા તો ઠીક, પણ પોતે પી ગયા પોતાના દેહે ઉમી દીધા. અને હવે છોકરા એમાં પાણી વાળે છે. વિચાર તો કરો, બાયડી છોકરા એના હેરાન એવડા થાય. હો વીઘા જમીન વહી પીવામાં. એટલે મારો એક જ નિર્ણય છે કે મા બાપની સેવા કરો, આંગણે આવ્યો અભ્યાગત તો ટુકડો આપો અને વ્યસન મુક્ત રહ્યો તો મારા રામ આ દુનિયા તમને માનશે. બાકી તમે દારૂ પીઓ તો મને કઈ ફાયદો, ના પીઓ તો મને કઈ ફાયદો નથી કે ગેરફાયદો નથી. એટલે મારી વિનંતી છે, મા બાપની સેવા, વ્યસનથી છેટાડ્યો, ભાઈ કુટુંબમાં મેળ રાખો અને શાંતિથી જીવન જીવો. ખાવા પીવાની વસ્તુ ક્યાં છોડી છે મારા રામ? દુનિયામાં ખાવા પીવાનું ઘણું છે. તો આ ઠાકોર સમાજ બેઠો છે, ઠાકોર એટલે મને એમ થાય કે વેલનાથની વાણી કહી દઉં. વેલનાથ બાપુ એક દિવસનો સમય હતો અને વસ્તીમાં વિસરવા નીકળ્યા. તો ગામમાં નીકળ્યા. એક ગામમાં આવીને પૂછ્યું ચોરે. તો ચોરે તો મિત્રો રીધી સીધી બેઠી હોય. જુવાનિયા બેઠા હતા ને એને પૂછ્યું કે ભાઈ અમારે રાત રહેવું છે અને હરિહર કરવું છે, તો એવું કોઈ ઘર ખરું? તો ઓલા જુવાનિયાએ બાપુની મસ્તી કરી. એટલે જુવાનિયા કે ઓલા રામલાને ઘીરે મોકલી દીધી. રામલો ચોરીને શિકારનો ધંધો કરતો, રામલો કોળી, જુવારીઓ કોળી હતો, ઠાકોર. એટલે જુવાનિયા કે બાપુ આમ આયલા જાવ, છેલ્લે એક રામભાઈ કરીને કહે છે, ત્યાં બધા સાસુ સંતો આવે છે. એટલે બાપુ કે ઠીક છે. તો બાપુ ત્યાં ગયા. છેલ્લે જઈને પૂછ્યું કે રામભાઈ કોણ? તો કે હું બાપુ સીતારામ. બાપુ બોલો ને બાપુ. એટલે બાપુને ખબર પડી ગઈ કે આ સીતારામ બોલ્યો ને એટલે એને આને આંગળી પકડવાનું કોઈ નથી. બાકી આ સીતારામ બોલ્યો ને આ માણસના મોઢામાં સીતારામ ના હોય. એટલે બાપુ કે ભાઈ અમારે રાજવાસો કરવો છે અને હરિહર કરવું છે, તો અમારે અહીંયા મોકલા છે. તો બાપુને કહે છે રામલો, બાપુ અને તમે જેને ઘેરે જાઓ ને એને ઘેરે ફરિયામ કરો ને ત્યાં ખબર પડી જાય. શિકારના સાધન ટીંગા હતા, બંદૂક ને તલવાર ને ઓલું. એટલે બાપુને ખબર પડી ગઈ આ જુવાનિયા અમારી મસ્કરી કરી છે. ભલે કાંઈ વાંધો નહીં. ખેડૂતની ઘેરે જાવ ને તો એવું પડ્યું હોય. માલ ઢોરવાળાને જાવ ને તો તમને ખબર પડી જાય કે આ માલ ઢોરવાળો છે, આ ખેડૂત છે, આ શિકારી છે. બાપુ કે કાંઈ વાંધો નહીં. ભલે જુવાનિયા કીધું આજ તો આપણે રાઈટ વાંચો તો અહીંયા જ કરવો છે. એટલે રામલો કેવા માંડ્યો, બાપુ અમે તો શિકારી, પાપી, પારસી જેવા છીએ. બાપુ અમારા ઘરનો રોટલો નહીં, તમને રોટલાની વ્યવસ્થા કરાવી દો. એ કે નહીં. બાપુ કે નહીં. બહુ વાજીજી કરી તો બાપુ કે નહીં. તો કે બાપુ બેહો. રામલે એની ઘરવાળીને કીધું, રોટલા બનાવ્યા, વાળું પાણી કરી ફળિયામાં ખાટલા નાખીને બેઠા બાપુ બધા. અને 15 જણા
આવ્યા બાજુમાંથી બેહવા, બાપુ આવ્યા છે, હાલો બેહવા દઈ. તો રામલો કે બાપુ અમે તો પાપી પારસી જેવા છે, તો તમે કાંઈક બે વાતો સત્સંગની કરો તો અમારો જીવનો વધાર થાય બાપુ, અમને આમાં કાંઈ ખબર નથી પડતી. તો બાપુએ સત્સંગ કર્યો, કરતા હતા. રાતના 12 વાગ્યાનો સમય થયો અને રામલાલનો એકનો એક દીકરો વાડામાં બહાર ગયો અને ન્યાય એને હેરું આવડી ગયો. લથડિયા મારતો મારતો ઘરમાં આવ્યો અને ચકરી ખાઈને દીકરો પડી ગયો, જીવ ખોડિયામાંથી નીકળી ગયો. અને રામલાલની ઘરવાળી અંદર એટલે એની હળવેકથી સત્સંગ ચાલતો હતો બાઈને, એટલે બોલાવે અવાજ તો ના કરાય. એટલે રામલાને કે આવો તો તમને કહો આવો તો. એટલે રામલો હળવેક દઈને ગયો ઘેર. એ કે શું છે? તો એ કે આપણો દીકરાને હેરું આપડી ગયો, મરી ગયો. એ કે હવે તું એને ઢાંકીને બેહાડી દે અને તું કાંઈ અવાજ કરતી ને તને મારી નાખે. કે આપણે ઘેરે સાધુ આવ્યા છે, એ હવારે જે વિધિ થાય ને એ કરી નાખશું. એટલે એમ કરી રામલો પાછો સત્સંગમાં બેસી ગયો. તો 3-4 વાગ્યાનો સમય થયો એટલે ફાળિયા ખંભે કરી આવવા માંડ્યા ગામના. ખબર પડી ગઈ ગામમાં રામલાલ દીકરો મરી ગયો. તો બાપુએ કીધું, તો બાપુ કે રામલા આ બધા કેમ ખંભે ફાળિયા લઈને રખડે છે, આ શું છે બધું? કે ના બાપુ એવું કાંઈ છે નહીં. કે તમે એમ કરો, હવે 4 વાગી ગયા છે, 3-4 વાગી ગયા, હવે તમારે જવું તો જાઓ. એ કે કાંઈ છે નહીં. એ કે નહીં રામલા મને કે. તો કે નહીં બાપુ કાંઈ છે નહીં, રામલા મને કે. એટલે રામલો બાપુને પગમાં પડી, જેમ તળાવની પાઇપ તૂટે અને પાણી હળરાટ કરતું નીકળે ને એમ આખી રાતના આહુડા નીકળતા રામલો. એ આહુડાની ધારું છે. બાપુ મારો એકનો એક દીકરો મરી ગયો, બાપુ હવે શું કરવું? અરે બાપુ કે પછી બાપુએ કીધું ક્યાં છે એ? તો એ કે ઘરમાં છે. અરે રામલા એ કે અમે તારા ઘરનો ટુકડો ખાધો છે અને જો એ દીકરો બેઠો ના થાય તો નાથ સંપ્રદાયને ઓળખે કોણ? આ ગિરનારના બાવાને ઓળખે કોણ? ક્યાં છે તારો દીકરો? બતાય. તો દીકરાને ઘરમાં હું રહ્યો તો લુગડું ઓડાડ્યું હતું. લુગડું હટાવી બાપુએ કીધું એને કે બધા તારા મા બાપને હેરાન કરીમાં શું કરવા હેરાન કરશો? ઉભો થા એમ કરીને પાણીની અંજલી મારી અને રામલાનો દીકરો ઉભો થયો અને રામલાને મગજમાં ખટાકો બોલી ગયો. બાપુ રામલો બાપુને પગમાં પડી ગયો અને બાપુની કે મને કંઠી બાંધો. બાપુ એમ કરી બહાર નીકળ્યા, બાપુને પગમાં પડી ગયો. બાપુ મને કંઠી બાંધો, ગમે એમ થાય. બાપુ કે નહીં, તમે તમારું કરતા હોય કરો, મને જવા દો મારા રસ્તે. એ કે નહીં બાપુ હવે તમે અમને કંઠી બાંધો. તો બહુ આજીજી કરી એટલે બાપુએ કંઠી બાંધીને જે કાંઈ ઉપદેશ દેવો તો એ આપી દીધો ઉપદેશ અને બાપુ નીકળી ગયા. એટલે રામલો મંડ્યો ભગવાનનું ભજન કરવા અને ચોરી શિકારનો ધંધો મૂકી દીધો. તો 400 મહિના થયા એટલે રામલો ત્યાં ગયો નહીં. એટલે વેલનાથ બાપુને એમ થયું, હાલો રામલો મને કંઠી બાંધી છે ને આવ્યો કેમ નહીં? તો કે આઈને મને કે જવા દે ને, શું કરે છે? તો એ આવ્યા એ ગામમાં અને પાદેર આવ્યા અને એની પરીક્ષા કરવી છે. શિકાર કરતો હતી કે હાલો ને હરણ કે રોજ કે એવું કંઈક શિકાર પ્રાણી બનીને પાદરમાં જુવાનિયા બેઠા ત્યાં હમણાં આવ્યા બાપુ. એટલે જુવાનિયાએ કીધું અરે કે આપણે રામને શિકાર મૂકી દીધો, નકારી કે આવો આપણા ગામના પાદરમાં શિકાર હોય કે. તો જુવાનિયા કે હાલો રામલાલ ઘેરે જાય. રામલાલ ઘેરે આવ્યો. એ કે રામલા તો કહું હાલ કે આપણા ગામના પાદરમાં શિકાર તો જોઈ કે. અરે રામલો કે ભાઈ મેં મારા ગુરુની મનાઈ છે, મેં શિકાર બંધ કરી દીધો, મારે એ કાંઈ કરવાનું નથી થતું, મારા ગુરુની મનાઈ છે. તો કે નહીં આપણે કરવું ના હોય પણ દુનિયા કરાવે ખોટું. આપણે ખોટું નથી કરવું પણ દુનિયા ખોટું કરાવે. એટલે રામલાલ ધરાર લીધો, જોયો અને 6 મહિના ત્યાં ખીચીએ ટીકા દીધી અને અમે કરીને રામલે શિકાર જોઈ અને 40 વીઘાનું વાતો ભારીને ખેડૂતનું મન ડકરે ને એમ ડકડી ગયો રામલાનું મન. અને એમ થયું હાલને કે ક્યાં ગુરુ જુએ છે, ફરાગો કરી લેવા દે ને. આવ્યો ઘેરે ને ખંખેરીને હમી કરીને બંદૂકમાં હાથ ગોળી ભરી અને આવ્યો પાદર. મોર શિકાર અને વાહે રામલો 1 2 3 5 ને હાથ ફટાકા કર્યા પણ શિકાર વયો ગયો. શિકાર થાય ના થાય એટલે રામલો કે કદનું ભારી કરી આજ તો શિકાર વયો ગયો કે મારા હાથમાં શિકાર છટકે નહીં ના કેમ વયો ગયો કે. તો રામલો આવ્યો ઘેર, ત્યાંથી આવ્યો ઘેરે. ઘેરે ભાઈ આવીને બેઠા કે ભાઈ રામભાઈ તમે તો હા? કે હું જુનાગઢ થી આવ્યો છું.
બાપુએ સમાચાર દીધા કે રામાન્ય જાઓ જૂનું આટો મારે આશ્રમે કેમ આવતા નથી. તો રામલાલને કદું મગજમાં થયું કે આજે જ મેં બંદૂક ઉપાડીને આજે જ સમાચાર આવ્યા. એક બે દી પહેલા આવ્યા હોત તો રામલો એમને બંદૂક પાણી પીવા ના રોકાણો અને બાપુના આશ્રમે ભાઈ ભેગો હાલતો થઈ ગયો. આવ્યો બાપુના આશ્રમે. બાપુના આશ્રમ આવ્યો તો બાપુને આખા એમાં પાટા વાળેલા હતા આખા શરીરે. તો રામલો પગમાં પડી ગયો. રામલો કે બાપુ બાપુ આ અમે તો પાપીને પારસી છીએ, તમને આ શેનું દુઃખ? તમે તો સંત માર્ગમાં જુઓ તો તમને આ દુઃખ શેનું? પછી બાપુ પાટા ખોલી સીપીએથી એક એક ગોળી કાઢવા માંડ્યા. 1 2 3 5 ને 7 ગોળી કાઢી અને કીધું કે રામલા આ તારી બંદૂકની છે કે બીજાની? અને રામલાને ખટાકો વાગ્યો. બાપુના પગ પકડીને બાપુ મારી ભૂલ થઈ ગઈ, અરે મેં મારા ગુરુ ઉપર ઘા કર્યા. રામલો પગમાં પડી ગયો અને નાથ સંપ્રદાયનો સાધુ કહે છે બહુ ક્રોધી હોય. સીપીઓ લાવી રામલાની છાતી ઉપર ચડી ગયા. રામલાને કે તને ઠામ મારી નાખું તું ભાગી જા. રામલો કે નહીં બાપુ મારું ઘર હે આ મહાન હે આ, મને મારો તોય ભલે ને જીવાડો તોય ભલે. પછી ન્યાય એક વાણી બની ભજન એમનું નામ બને ભાઈ. ભજન એક ભજન બનાવી મૂકો દી બજારમાં નહીં હાલે. ભજન હમણાં જોયું છું ને પેલા પેલા કે જાગને મારણ જાગને એ ભજન મૂક્યું હતું હાલ્યું ત્યાં કાન કરો ને સંભળાતું ના હાલે. ભજન છે ને ભજન આપણું બનાવેલું ના હાલે. આ પછી વાણી બની
કૈલાસગીરી બાપ